એક શ્રદ્ધાની પરાકાષ્ઠાએ પહોંચેલી આ વાત છે. વાત તો બહુ મોટી છે, પણ આજે મારે બધાને હસાવાય છે. પણ અનેરી તક તો એ છે કે આજે શેરનાથ બાપુથી લઈને તમામ સંતોની અને માની હાજરી છે. એટલે પહેલા એક બાપુ એક દુહો કહું કે આજ હરખનો પાર નથી. બાપુ પધારો, સંતો પધારો, મારા બાપ પધારો, આદેશ આદેશ, નમો નારાયણ, બધા સંતોને પધારો મારો બાપ. હવે આમ જોવો કેવું છું એ જુઓ. હા હા હા, ખરેખર મયુરભાઈ અને ઘનશ્યામભાઈ આ બેયની અટક મારે નથી બોલવી. એક ગઢિયા છે અને એક માંગરોળિયા છે, પણ બાપુ એ તો અટક બોલીએ ત્યારે કોકને ખબર પડે. બાકી હગા ભાઈને આવો પ્રેમ ન હોય એવો આ બેયને પ્રેમ છે. અને સંયુક્ત પરિવારમાં વર્ષોથી પોતે રહે છે. અને એમના બેય લાડકવાયાના રિધમના અને અર્પણના જ્યારે લગ્ન હોય, જય હો સંતો પધારો. એટલે કાર્યક્રમની શરૂઆતમાં જ મારે જે આજ મેં દુહો લીધો છે, ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય, એની એક નાની એવી વાત કહીને બાપુ આખી જમાત છે આજે. ક્યાં વાત, વાહ મયુરભાઈ વાહ. લગ્નમાં એટલા સાધુડા પધારે એ તો આજ મેં પહેલી વાર જોઉં છું મારા બાપ. નહીતર તો એટલો રૂપિયો થાય તો ત્યાં ગમે હિલ સ્ટેશનમાં ન આવ્યા જાય લગ્ન કરવા. રિસોર્ટ રાખવા જ હોય, અને જેને ફર્યું હોય એ રીતે હવની વ્યવસ્થા હોય છે. પણ હું મયુરભાઈને અને ઘનશ્યામભાઈને બેયને ભાગશાળી એ માટે સમજી કે તમારા દીકરાઓના લગ્નમાં એટલા સંતોના આશીર્વાદ છે, અને માં ભગવતી પોતે મઢલાથી પધાર્યા હોય. પણ બાપુ આ એક બહુ સરસ પ્રસંગ છે. આ પ્રસંગ છે 1.5-2 કલાકનો, પણ 1.5 મિનિટમાં આ દુહાસનમાં ભેગું થઈ જાય એ રીતે પ્રસંગ લેવો છે, નીકળ્યો જ છે. ત્યારે બાપુ ઘટના સત્ય ઘટના છે, પણ હું નામ ભૂલી ગયો છું એ રાજાનું. અને એ રાજાને કુંવરી હતા. ઉંમરલાયક થયા એટલે સારા સારા રજવાડામાંથી માગા મળ્યા આવવા. એના સ્વયં કક્ષમાં જઈ એને પૂછવામાં આવે. પડદાની પાછળ કુંવરીબા બેઠા હોય, યુવરાજ આવ્યા હોય, યુવરાજને જોઈ લે. કુંવરીબા ઘસીને ના પાડે. અને ઉંમરની માથે એમ કહેવાય 5 વર્ષ માથેલી ગલથોલિયા ખાઈને વયા ગયા, પણ કુંવરીબાએ કોઈ યુવરાજને પસંદ ન કર્યા. આખર એમના પિતાજી એને પૂછે છે કે બેટા તારી ઈચ્છા શું છે એ મને કે ને. સારા સારા સ્ટેટના યુવરાજોના માગા આવ્યા, પોતે રૂબરૂ આવ્યા, તો તમારો વિચાર, કુંવરીબાને કહે છે કે તમારો વિચાર શું છે. ત્યારે કુંવરીબાની આંખમાં આહુડા આવે છે અને એના પિતાને પગે લાગીને બા એ એટલું કહે છે મહારાજાને, પિતાજી હું આપની દીકરી છું. આખર તો આપ જે કહો એ રીતે મારે ડગલું ભરવાનું હોય. હું તમારું સંતાન છું, પણ મારી અંદરથી આત્મો એવો રંગાઈ ગયેલો છે કે મને કોઈ સંસારમાં જવાની ઈચ્છા નથી. અને હું આપને વચન આપું કે આ 4 દિવાલની બહાર હું કોઈને બણક નહીં આવવા દઉં. મારે મારા ઓરડામાં બેઠા બેઠા મારે ભજન કરવું છે. અને જેથી મારું ભજન પાકી જાય અને જેથી મારો સદગુરુ મને ગોતતા ગોતતા આવશે, તેથી મારે સદગુરુની કંઠી બાંધવી છે. બાકી મારે કોઈ જગ્યાએ જવું નથી. આખરમાં દીકરીની ઈચ્છા સમજીને પિતાએ હા પાડી. એ કુંવરીબા છે એ પોતાના કક્ષમાં એકલા ભજન કરે છે. પણ બને છે એવું, માથેલી 10 વર્ષ ગલથોલિયા ખાઈને વયા ગયા અને આયા હાથમાં માળાનો બેરખો. સદગુરુ કોણ છે એ ખબર નથી. અને કેવલ સદગુરુનું ભજન કરે છે. મીરાબાઈ જેવું પાત્ર બન્યું. પણ બાપુ બન્યું એવું કે અહીંયા બરોબર 10 વર્ષનું દીકરીનું ભજન પાક્યું. પોતાની રચનાઓ પણ ઓટોમેટિક નીકળે છે. આખી રાત ભજન કરે છે. એમાં રાતનો ચોર આવ્યો. એટલે બાપુ ચોરની કેટેગરી હોય ને,
બસમાં ખિસ્સા કાપવા વાળો નોખો હોય, ટ્રેનમાં ખિસ્સા કાપવા, પ્લેનમાં ખિસ્સા કાપવા વાળો તો સૂટબૂટમાં હોય ને. પ્લેનમાં જે ખિસ્સા કાપતો હોય તો હવે જ્યાં મહારાજાના મહેલમાં ચકલું ન ફરકી શકે તો એ બધાની નજર ચૂકવનાર ઈ ચતુર કેટલો ચોર હોય. એમાં કેટલી સમજણ હશે, કેટલી ચતુરાઈ હશે, કેટલી હોશિયારી હશે. એ બધાનું એમ કહેવાય કે ધ્યાન રાખીને ચોર છે એ કુંવરીબાના કક્ષમાં પ્રવેશ રાતે કર્યો તો કુંવરીબા તો જાગતા હતા, ભજન ચાલુ હતું. પડદાની આડો ચોર હતાઈ ગયો અને એમાં કુંવરીબાના પદ નીકળે છે, મેરા ગુરુજી આયેગા મુझे ઢૂંઢ લેગા. હવે એના પદો છે, હું મને યાદ નથી પણ મેં બહુ એક મહાપુરુષના મોઢેલી સાંભળ્યું છે. ચોર સાંભળે છે કે હા જાગે છે પણ આ તો સદગુરુની ખોજમાં છે. એક દી બીજી રાતે પાછો ચોર આવ્યો. બાપુ 8 દિવસ આવ્યો. 8 દિવસની રચનાઓ આની સાંભળી લીધી. 8 દિવસની રચનાઓ સાંભળીને પાછું અઠવાડિયું જવા દીધું. હવે અહીંયા ચોર છે એ તો એની યુક્તિ કરે છે, એને ભજનને કાંઈ લેના દેના નથી. એનું ભજન તો ચોરી કરવી એનો ધર્મ છે. તો એણે આ બધું કલેક્શન કરી લીધું અને 15 દી પછી ડાયરેક્ટ સાધુના પોશાકમાં રાત્રિનો પ્રવેશ કરે છે. બહુ સરસ આ વાત છે તો 1 જ મિનિટની. વધીને ત્રીજી ચોથી વાર બાપુ હું કહું છું એટલે મને આનંદ એ છે કે એટલા સંતોની હાજરી છે. એકદમ સાધુના વેહમાં આવીને એની સામો પ્રગટે છે અને દીકરી દંડવત કરે છે. बेटा मैं तो मेरी कुटिया में जंगल में बैठा था और तेरा भजन मुझे वहां सुनाई रहा है. અને જે પદ આને રજૂ કર્યા હતા એ બધા એમ કે ભાઈ આને ચોરે જે પોશાક વેહ પહેરી લીધો તો સાધુનો એમાં એને રજૂ કરી દીધા. તું એ બોલ રહી હૈ, તું એ ગા રહી હૈ. તા તો દીકરીનો એક તો પાત્ર ને એમાં ભજન હોય ને બાપુ એ ભોળું બહુ હોય, કારણ કે એમાં મગજથી ન હોય, હૃદય વાળા હોય. દીકરી દંડવત કર્યા. હાવ સાચી વાત गुरुजी. नहीं बेटा तुम बोल रही थी कि मुझे मेरा गुरु मुझे ढूंढ कर आएगा, तो देख बेटा मैं तेरा गुरु हूं, 7 जन्म से मैं तेरा ही गुरु हूं. ओ गुरुजी तो मुझे दीक्षा दे दो, अपने शरण में ले लो कि दीक्षा यहां नहीं होगी, तुझे मेरी कुटिया में आना पड़ेगा. तो अभी ले जाओ मुझे. कि हो जाओ तैयार बेटा. देखो पूरा सिंगार सजलो. હવે રાજાની દીકરી પૂરો સિંગાર સજે એટલે કેટલા તોલા હોનું આવ, હીરા માણેક મોતી પૂરેપૂરા સિંગાર સજલો. पूरो शृंगार सजो, कीमती वस्त्र साथ में ले लो और थोड़ी सबको भंडारा करना पड़ेगा, दक्षिणा देनी पड़ेगी. तो थोड़ी सोना मोर ले लो. એ બાપુ સોના મોરની થેલી લીધી, થેલીઓ લીધી, હોળે હણગાર હજ્યા અને રાતનો ચોર આ પોટકું બાંધી અને આ દીકરીનું અપહરણ કરી અને રાતના હવે આ ચોર છે સામે શિષ્યા છે, ભજન છે અને ચોરનું કામ હોય ચોરી કરવાનું, પણ દીકરીનું ચિત્ત ચોરી લીધું અને આને જંગલમાં લઈને વયો ગયો અને બધી વસ્તુ લઈ લીધી, ઘરેણા લઈ લીધા, પોટકું બાંધી લીધું. देख बेटा अब तेरी परीक्षा शुरू हो रही है एम કરીને ઝાડ હારે બાંધી દીધી. પહેરે કપડે ખાલી, તમામ ઘરેણા લઈ લીધા, વસ્તુ લઈ લીધી, કિંમતી વસ્તુ લઈ લીધી. ચોરને તો ચોરવું તું, પોટકું બાંધી લીધું અને આનો ભોળેપનો दुरुपयोग કર્યો માણસે અને કીધું देख बेटा अब तेरी परीक्षा शुरू हो रही है, देखता हूं कितने दिन बंधन में रहेगी, जब तक मैं ना आऊं तब तक मुक्त मत होना, अब ये तेरी परीक्षा है. અને આને તો બસ ગુરુનો આદેશ, બીજું કાંઈ નથી જોતો. દીકરી બંધાઈ ગઈ, ચોર બધું લઈને વયો ગયો. અહીંયા હવાર પડતા મહારાજાને ખબર પડી. રાજના માણસો ચારે દિશામાં દીકરીને ગોતવા વયા ગયા. હાંજ પડતાની સાથે દીકરી મળી ગઈ અને બાપુજી આવી, એના રાજા મહારાજા એના પિતાજી પોતે આવી અને દીકરીને જ્યાં બંધનમાંથી મુક્ત કરવા જાય છે, દીકરીને આંખમાં આહુડા, પિતાજી માફ કરજો, એટલા વર્ષો પછી 12 વર્ષે મને મારો ગુરુજી મળ્યો છે. आज ये गुरुजी ની પરીક્ષા મને પાસ થવા ગયો. મને મારા ગુરુજી કહીને ગયા છે કે જોઉં છું તું કેટલા દિન બાંધી રહે છો. તો ગુરુજી તમારી દીકરીના સોગંદ, મને છોડતા નહીં, અહીંયા કોઈ રહેતા નહીં. આખર ફરીવાર પાછું દીકરીનું મન જોઈ પિતાજી વ્યાજ્યાનો હુકમ કરી દીધો કે અહીં કોઈને રહેવાની જરૂર નથી, દીકરીની જે ઈચ્છા છે.
બાપુ એક દી એક રાત, બે દી બે રાત, કીડા મકોડા ચડે છે શરીર માથે, બંધાઈ ગયેલી દીકરી છે, નથી ખાધું નથી પીધું, બસ મગજમાં ગુરુજી આયેગા મુझे મુક્ત કરેગા, ગુરુજી આયેગા, જય હો ગુરુ કી, જય હો ગુરુ કી. બાપુ પરમાત્મા હલી ગયો. હા હા, ઓલો આને ઠગીને વયો ગયો છે. આની શ્રદ્ધા તો જો, આનો ભરોસો તો જો સદગુરુ પ્રત્યે. નારદને મોકલે છે. નારદજી અને ફોહલાવીની દીકરીને છે ને તમે એના રાજમાં મૂક્યા હો, એના પિતાની ઘરે મૂક્યા આવ્યો. અને અડધી રાતને ટાણે નારાયણ નારાયણ કરતા નારદ આવ્યા. બાપુ ભરોસો તો ગુરુ ઉપર હતો, પણ નારદને જોયા ને તો ગુરુને આમ કહેવાય કે ગુરુ પ્રત્યેનો ભરોસો છે એ પાકો મીડો થઈ ગયો. શાબાશ, શું તાકાત છે મારા ગુરુની, કે હજી ત્રીજો દી પૂરો નથી થયો, અડધી રાત હજી પૂરી થઈ ત્રીજે. તાર નારદને ધક્કો થયો. મારા ગુરુ કેટલા, જો પરીક્ષા કરવા નારદને મોકલ્યા લાગે. નારદે કીધું બેટા હાલ તને મૂકી જાવ. નહીં નારદજી, તમે ગુરુ વાળા હો તો તમારા ગુરુની સોગંદ, જ્યાં સુધી મારો ગુરુ ન આવે ત્યાં સુધી મારે મુક્ત નથી થવાનું. અરે કે નારાયણે મોકલ્યો. નારાયણને ખબર પડી ગઈ કે ઓ તા તો 100% ભરોસો બેસી ગયો કે હવે તો કોઈ દી મુક્ત થવાય નહીં. નારદ, તમને મારા સદગુરુના સોગંદ, તમને નારાયણની આણ છે, જો મને મુક્ત કરો તો. નારદજી ગયા નારાયણ પાસે, ત્યાં તો સંપૂર્ણ ભરોસો છે. ભગવાન પોતે આવ્યા તરત. અરે દીકરી, કે હવે મને એ કહો કે તમે મહાન, કે તમે ગુરુ નુગરાને કોઈને તમે મળો ખરા? કે ના. તો મને મળ્યા તો એ મારો, મેં તો પહેલી જ વાર આ ગુરુ મળ્યો તો મારો સદગુરુ મહાન તો પાકું થયું ને. હવે તો મારો ગુરુ આવે ને તો જ મારે મુક્ત થવાય. ભગવાને નારદને કીધું ઓલો ત્યાં ખાતર પાડતો હશે, ગત્યા ગત્યા બધા. બાપુ એ જાય છે નારદજી, ઓલાને કહે તા તો ઓલામાં બુદ્ધિ તો હોય ને, એ તો પછી કામ મરદ મેળીએ ને કામ બેડીએ ની જેવી વાત થાય, એવડી મોટી વાત હતી. અને નારદને પાછળ આવતા જોયા, ચોરના હાથમાંથી બધી વસ્તુ છૂટી ગઈ, દંડવત કર્યા. નારાયણ ગાંડો થામા, તે ચોરી જેવી તેવી નથી કરી. અખિલ બ્રહ્માંડનો માલિક ત્યાં રાહે ઊભો છે, શું વાત કરો છો? કારણ કે તે બરોબર ઠેકાણે ખાતર પાડ્યું. દીકરા હાલ, હવે ઓલી દીકરીને તો મુક્ત કરી ભલામણા. બાપુ ત્યાં અહીંયા પોગે છે ત્યાં તો ઓલા ચોરનો રુદિયો રંગાઈ ગયો કે હા હા હા. આવીને દીકરીને છોડે છે. અને ત્યારે દીકરીનું પદ લખે છે, એ નામ ભૂલી ગયો એ કવિત્રીનું, કે અબ ગુરુ ગોવિંદ દોનું ખડે, મેં કિસકો લાગુ પાય, કૃપા હોય ગુરુ દેવ કી ગોવિંદ દિયો દિખાય. અને ત્યારે ઓલા જેને ગુરુ માન્યો હતો ને એને ભગવાનને પ્રાર્થના કરીને કીધું બીજું કાંઈ નહીં, હવે આ દીકરીને કયો મને શેલો બનાવે, કારણ કે મેં તો મારી લાલચમાં અહીંયા આ બાજુ લૂંટ હતી અને અહીંયા મને કેવલ ભરોસો હતો. તો બાપુ આવી રીતે ભરોસો બેસી જાય તો એ પણ એક બાજુ એમ કહેવાય કે એને પછી આ ભક્તિમાં રંગાઈ જાય. તો મારી તો એ છે કે એની સામે સમર્થ સંતો ડાયરેક્ટ બેઠા હોય ને એની ઉપર ડાયરેક્ટ ભરોસો મૂક્યો, કેવડો ભરોસો બની જાય. મારો કહેવાનો સૂર એ છે. એટલે આજનો ખરેખર હું મયુરભાઈને અને ઘનશ્યામભાઈને બેને ધન્યવાદ આપું છું કે આજની આવી જે મોજ છે ત્યારે बाप कृपा आय गुरुदेव की ए तो गोविंद दियो दिखा क्या बात है. અને એમાં આ બધાની જ્યારે હાજરી હોય ત્યારે બાપુ અમને હરખ કેવો હોય અને વરરાજાને પોતાને પાછો પણવાનો કેવો હરખ હોય. અહાડ ધરતીને ખોળે મહેમાન થાય અને ધરતીને મેઘને જે મજા આવે ને એવી આમ કહેવાય કે વરરાજાને મોજના તોરા છૂટતા હોય એવા અમને મોજના તોરા એટલે કેવા
તમે જેની જોતા હોય વાટડી, બાપુ આ લોકોની એવી વાટ હોય અને આ બાજુ ગમે ત્યારે પ્રોગ્રામ હોય એટલે મયુરભાઈ અવશ્ય મારી પાસે કંઈક વેલા હેર આવ્યો કાં પ્રોગ્રામ પૂરો કરીને બાપુ એકવાર તમારો જે ઉતારો તમારો જે રૂમ છે ને પૂજાનો ત્યાં મને મયુરભાઈ 100% લઈ જાય અને એ એવી રીતે રાખે છે ને બાપુ કે ત્યાં 2 મિનિટ બેસીએ ને તો ઉર્જા મળે છે. એવી એની જે આવા કોક પરિવાર હોય છે બાપુ કે જ્યાં સંપૂર્ણ શ્રદ્ધા એટલે પણ જેની જોતા હોય વાતડી, જેની જોતા હોય વાતડી સજના અમને હામા મળે એ પછી ઉગડે અહીંયા એ પછી કામ ના પડાય કુચી તણા. शब्द पुकारत जात क्यों को किलकंठ गिरा. दऊ गड़ड़ गड़ड़ न बहुत गड़ा कंधर गिरिवर शिखर गजे શાંતિ કરણ જગ ભરણ માડી ઘડો ઘડ્યા ભવ ઘાટ એથી નમીએ તન નારાયણી માડી વિશ્વ રૂપવાઈ રાટ. લગ્નનો આવો પ્રસંગ અને પરિવારમાં ઉજળામાં ઉજળો કોઈ આનંદનો પર્વ આવતું હોય, પ્રસંગ આવતો હોય તો એ લગ્ન છે. અને એમાંય ઘનશ્યામભાઈને અને મયુરભાઈને તો હરખ હોય, બાપુજીને તો હરખ હોય, પણ બાપુ વરની માને જે હરખ હોય છે ઓહ. વૈશાલી બેન ને ભાવના બેન આ પ્રસંગ પૂરો થાય ને તો હાથ બેહી જાય, હે આવજો હસવાણાનો હસવાણા. અદભુત એક હરખ જે હોય છે. અને આમાં તો લગ્નની વાત આવે ને બાપુ તો આમાં આમ આ તો એ હમારા સંસાર કી બાત હૈ. લગ્નનો ઢોલ 80 વર્ષના ભાભા સાંભળે ને તો કડિયાની કહું મળે તૂટક ભાઈ આપણે ભલે તાણ હતી પણ ઘોડે તો સડે લાવો. અદભુત. હરેક વરરાજો આમ ફેરા ફરતો હતો, આમ પા ભાગનો ફેરો ફરીએ જે બધા ફેરા ફેર્યા એ બધાને ખબર છે. હજી પા ફેરો ફરીએ ને ત્યાં ખેતરપાળ આવે. આ શેરડીને હાઠા જેવું છે. શેરડી ખાતા હોય ને જ્યાં મજા આવે ત્યાં ગાંઠ આવે. એ તો કોક ગુરુજીની કૃપા હોય ને એને સીધા પ્યાલા રસના મળે છે. પેલો તે પ્યાલો મારા ગુરુએ પાયો ને બીજે રંગની હેલી. બાકી તો મરી ગયા ગાંઠું તોડીને દાંત વૈયા ગયા બાપુ. પછી બાબા કે પાણો મારી ગાંઠ નહીં ભાંગે. એટલે પા ભાગનો ફેરો ફરીએ એટલે ખેતરપાળ આવે. એટલે ગોર બાપા કંકાવટીને ચોખા લઈને ઉભેલા ને જેમ વરરાજો આમ ખેતરપાળ પાસે પગ્યો તા તો આપણા ગામડાના ગોર બાપા
બાપુ એને તાણી તાણીને બોલવું પડે, કારણ કે ઓલી જાંડળીઓ ગીત ગાચ્યું હોય. હવે તો જો કે જાંડળીઓ કહ્યું ક્યાં બાપુ ગીત ગાયા, અમારે મૂછવાળાને લઈ આવે ગાવા હાટું. હા, નહીંતર તો એ ગીત એવા હતા સમાના ગીત. હજી બહેનો ગાય છે આપણા, હજી બહેનો ભૂલી નથી ગયા, પણ એક સોસાયટી એવી બની ગઈ છે કે એમાં કાંઈ આવતું જ નથી. આપણે ઉતારે બેઠા હોય ને માંડવે બહેનો ગીત ગાતા હોય, એ ગીત ઉપરથી ખબર પડી જતી કે માંડવે શું પ્રસંગ ચાલે છે. ફટાણા એવા આવતા, પછી એમાંય થોડું વિટામિન નીકળવા મળ્યું, ઓર્ગેનિક નીકળી ગયું, આલ્સેશન આવવા મળ્યું. અમુક જગ્યાએ બાપુ મેં ફેશનના ગીત સાંભળ્યા, આપણને એમ થાય કે આ જાનમાં દવા કરતા જાન દઈ દેવાય. હાવ વિટામિન વગેરેના લેવા દેવા વગેરેના ગીત ઉપાડે ને આમ બેનું બેઠી હોય, જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, સુટકી ખાવાના. મારા બાપનું હું જાય, એક હરખું ચાલવા દેજે ભાઈ, એક હરખું ચાલવા દેજે. હમણાં બાપુ મેં એક ગીત સાંભળ્યું, અમારે બધે જવાનું, તો એ બેનું બેઠી ગાચ્યું છું. મને એમ છું કે આ ગ્લોપ ઉતરીને હોલ્ડરમાં આંગળી ભરાવી દઉં. કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી, કોલેજમાં ત્યાં કન્યા કુંવારીઓ જ ભણજો કે ડોસ્યું ન ભણવા જાચ્યું હોય. અને એમાંય તે જે ઓહો ગામડામાં જે ફેશનના ગીત બોલે ત્યારે તો આપણને ધનુર થાય. હવે એક તો બિચાર્યું હાદા મેકઅપ કર્યા હોય, અહીંયા તો વળી બધું થોડુંક સારું હોય, ઓલા તો અહીંયા મેકઅપ કરે તે બપોર ઘરે જ અરીસામાં જોઈને નીકળ્યા હોય, પછી ગામડામાં ક્યાંય અરીસા હોય નહીં. એ ઘરે સવારમાં જે તૈયાર છે ને એ સબી યાદ રહે એને કે હું આવી લાગુ છું. પણ ઓલું ઓગળ્યું એ પછી ખબર ન રહે. લાલી અહીંયા પોગી હોય ને મહેશ અહીંયા પોગી હોય, એનું ને એનું છોકરું એને જોવે ત્યાં રાઈડ નાખી જાય. તું ચંડી દેખાશો, બિચારીને મોમ નથી દેખાતી, બોમ્બ દેખાશો. એટલે રાઈડ નાખી જાય. મારો રહ્યો સાનો જ્યાંથી રે મોઢું ફેરવી જાય ખબર નથી પડતી. હવે એ પછી લાલીને બધું મોઢામાં ગયું હોય, થોડીક ધૂળ ગઈ હોય, પછી ગળું બેસી ગયું હોય, અને ધરાર તોય ગીત ગાવું હોય. એ બંધ ગળે જે ફેશનનું ગીત ગાય, જે ભૂંડું લાગે, ઓહો એ જે ઉપાડે હમણાં ફૂલનો તે ગજરો ને ગજરામાં મોતી, મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. લે ફૂલનો ગજરો ગજરામ મોતી, મારા ભાઈને ખબર નહોતી ગામડાની ગોતી. હવે માંડવા પક્ષના બહેનો સાંભળી જાય મૂકે, એ હામાં સુઈ રહેલું ઉપાડે. ફૂલનો તે ગજરો ને ગજરામાં ગોટો, મારા બેનને ખબર નહોતી આ તો એના બાપ કરતા મોટો. લે આ ગીત નો કહેવાય, કઠણાઈ કહેવાય. પણ આમ જા વરરાજો ખેતરપાળ પાસે પહોંચ્યો, આન ગોર બાપા હાથમાં કંકાવટીને સોખાલીને ઉભેલા, ઓમ શુભ લગ્ન મંડપ મધ્યે વરરાજાના પગમાં લઈ બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કાલ્યો ગોરદાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. ગોરદાદા કે વિધિ ભાઈ, વિધિમાં કાંઈ ભૂલ ન હાલે બાપા, મારો અંગૂઠો ન હાલે. વરરાજાનો જ અંગૂઠો અડાડવો પડે બાપા. કે ગોરદાદા આલ્યો બીજા 200, પણ એ મુદ્દો રહેવા ગયો. ગોર બાપાને શું થયું કે અણવર આળહુડો લાગે, કારણ કે પગમાં બૂટ મોજા કાઢવાનું તો અણવરને જ હોય. એટલે ગોર બાપાને થયું કે આળ ચડે છે ને આને મૂળાના પગના બૂટ મોજા નથી કાઢવા. એટલે આ કે નહીં ભાઈ, વિધિ દીકરીના બાપા મારા ભાઈબંધ છે બાપા, આમાં વિધિમાં કાંઈ ભૂલ ન હાલે. તમને પગે લાગીને કહું, વિધિમાં ભૂલ ન કરતા પગમાં આલી બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો તમે ખેતરપાળને અડાડો. ગોરદાદાને કે આલ્યો દાદા 500, પણ એ મુદ્દો રહેવા ગયો. નહીં ભાઈ, વિધિમાં ભૂલ નહીં, ખોટી માથાકૂટ કરો માતા, કે તમને પગે લાગુ ગોરદાદા 1000 લઈ લો. પણ વરરાજાના પગમાં લી બૂટ મોજા નહીં નીકળે ને નહીં નીકળે. એની કરતા આપણે બે ગોરદાદા અડાડી દઈએ, પણ વરરાજાનું રહેવા ગયું. ગોરદાદા કે ભાઈ સોખવટ કરો. સોખવટ કરવા જેવું દાદા છે નહીં બીજું કાંઈ. સોખવટ એટલી જ કે અમે અત્યાર સુધી વેવાઈને ખબર પડવા દીધી નથી. તમે ખેતરપાળને હું કામ ખબર પાડવા માગો છો?
ગોરદાદા કે નહીં ભાઈ સોખવેટ કરો તા કે અંગૂઠો જ નથી. આ પગ છે એ બૂટમાં છે ત્યાં સુધી સારો છે. સાહેબ એની વાતું ન રે બાપ, પણ આજનો જ્યારે આનંદ છે કે ગુરુજી હું રે વાગડાનું કાઢવું તું બડું. क्या बात. गुरुजी હું રે વાગડાનું કાઢવું તું બડું રે. વડલો વર્યો હાસા મોતીડે. રહી જાવ વિરાટ મેં આજુ કે રાત. એ મેહુલા એ માવઠાના પેટના એનથી રહેવાતું નથી. વરરાજાને અમે સાટણા કરવા આવ્યા છે. આટલા સંતોની હાજરી બાપ એને એમ થયું, નહીતર કે આ રથ વગર નો આવે. એટલે મેં પેલા કીધું ને ગહાડ ધરતી ખોળે મહેમાન છે, જે આનંદ આવે એવો આનંદ. એટલે એનથી નો રહેવાનું. એ આજુબાજુ ક્યાંક વયો જા બાપ, અને ક્યાંય નો જાતો. તને અત્યારે ક્યાં કોઈનું હુકાય છે. ટાઈમે આવી જાય ને ભગવતી ભગવતી. નો પ્રોબ્લેમ. ભરોસો હોય તો, નહીતર મળો ઢાંકવા. એવું રે વાગડાનું કાઢવું તું બડું રે. બાવલિયા અમને લેતા જાવ રે હું રે કડવી રે વેલનું તું બડું. એવું રે કાઢવી રે વેલનું તું બડું. વગડામાં કડવી વેલનું તુંબડું એમ કહે છે. એક સંત નીકળ્યા એટલે તમે મને લેતા જાઓ. હું કડવી વેલનું તુંબડું છું. મને કોઈ પશુ પક્ષી અડી નહીં શકે, પ્રાણી મને નહીં ખાય. અને એમણામ કોઈ મને લઈને 64 તીરથ કરાવશે તોય મારામાં ફેર નહીં પડે. કારણ કે જ્યાં સુધી સદગુરુ ન ઉઠાવે, જબ તક बिका न था तब तक कोई पूछता न था, પણ तुमने खरीद कर मुझे अनमोल कर दिया. એ ગુરુજી તમે લઈ જાવ ને તો તમે જ મને સુધારી શકશો. કઈ રીતે? એ મને કાપી રે કોરીને તમે કામ ડાળા કરો. એવું કાપી રે કોરીને તમે કામ ડાળા કરો. એવું કાપી રે કોરીને તમે કામ ડાળા કરો. સાધુડા પાણી પીતા જાવ રે હું રે કડવી રે વેલનું તુંબડું. એવું રે કડવી રે વેલનું. આપને લેતા જાવ તો અંદરની મારી જે કડવાટ છે એ તમે જ કાઢી શકશો. બે જ ગુરુ છે. પ્રથમ છે એ માં છે. પેલી વેલી માએ કોક ગુરુને ધાર્યા હોય ને ગુરુ પેટમાં બાળક હોય તેથી ગુરુનું ભજન કરતા 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 રામાયણના પાઠ ભાગવતના પાઠ કરતા કરતા જેને 9 મહિના ગુજાર્યા હોય અને પછી 9.5 મહિને જ્યારે બાળક જન્મ આપે તો માં છે એ કુખથી જ્ઞાન આપે છે અને પછી આ સદગુરુ મુખથી જ્ઞાન આપે છે. અને જેની માવુએ કુખથી જ્ઞાન આપ્યા હોય ને એનું જ સંતાન આવા મહાપુરુષના મુખના જ્ઞાન લઈ શકતા હોય.